नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। नमस्कार, हमारी संवाददाता सीमा भट्टाचार्य से प्राप्त रिपोर्ट के आधार पर दक्षिण गुजरात के वलसाड जिले के वलसाड शहर में रक्तदान केंद्र में एक विशेष कार्यक्रम आयोजित किया गया। वलसाड जिला कलेक्टर आर रावल ने कोरोना महामारी के दौरान महामारी के इस विकट समय पर जिन रक्तदाताओं ने रक्तदान दिया उन सभी को सम्मानित किया गया और रक्तदान कैंप के लिए जिन संस्थाओं ने सहयोग दिया उन सभी को कलेक्टर श्री के द्वारा सम्मानित किया गया। विशेष कई रक्तदाताओं तो ऐसे थे जिन्होंने खुद 100 बार से भी ज़्यादा रक्तदान किया है। आइए देखते हैं सीधा रिपोर्ट हमारी संवाददाता सीमा भट्टाचार्य के माध्यम से। लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़। સુંદર મજાના વિશ્વ રક્તદાતા દિવસના અનુસંધાને કોરોના વાયરસને સન્માનવાના શ્રેષ્ઠ પ્રયાસમાં સહભાગી થવાના મને મોકો મળ્યો હતો। એવા કાર્યક્રમના મંચ ઉપર ઉપસ્થિત આપણા વિસ્તારના વલસાડના ઉત્સાહી ધારાસભ્ય મને મદદ થઈ। એ જ રીતે डॉक्टर लेडी, डॉक्टर विशाल मेहता, आप सब मारा वाला रक्तदाताओं, रक्तदान के आयोजकों, सब कोरोना वायरस भाइयों और बहनों, आज आनंद था कि हम तो वलसाड में देखते डॉक्टर लेडी के सब केलों कार्यक्रम बिहार कार्यक्रम गया परिवार भारत भाइयों में सरस मजाना रक्तदान के सेवाના કાર્યક્રમો કે જાહેર સેવાના કાર્યક્રમો કે લોક સેવાના માધ્યમમાંથી જે બી પ્રવૃત્તિઓ થાય છે એ શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં સહભાગી થવાનો જ્યારે પણ મને મોકો મળે છે ત્યારે હું સારું કરીશ અને આવીશ। વાત છે અને એમ નહોતો પણ ચાલશે કે હોદ્દાની હેસિયતથી તો બરાબરથી પણ ઇન્સાનિયતના નાતે પણ મારા માટે બહુ મને આનંદ છે। આમ તો लगभग 1930 में कहवाय कि लॉर्ड कर्टनाइमेंगर नामना कोई अपना वैज्ञानिक ने સૌથી પહેલા એક યોગ રોગના વિશ્લેષણ માટે પ્રતિષ્ઠિત આપણો જે એવોર્ડ મળે છે નોબેલ પ્રાઇઝ, ત્યાર પછી એનોએ 14મી જૂન રક્તદાન દિવસને જાહેર કર્યો। પણ મિત્રો કોઈ પણ દિવસને ઉજવવો, ફાધર્સ ડેની વાત થઈ, લિટિલ ડેની વાત થઈ, દિવસની ઉજવણી કરવી અને એનો આનંદની ઉજવણી આપણા હૃદયમાં થાય એમાં બહુ કાર્યક્રમ થાય છે એ બધું ક્રમ છે, ક્રમમાં થતો રહે છે એ કૃતિમાં છે, પણ એ કાર્યક્રમ કર્યા પછી આપણને બીજાને જે સંતોષ મળે ને આનંદ મળે કોઈ કાર્યક્રમ આજે મને આનંદ થાય છે કે આ બધા આ કોરોનાની વિષમ વાયરસની વિષમ પરિસ્થિતિ માત્ર સ્થાનિક નથી, આ વિશ્વવ્યાપી વિશ્વવ્યાપ્ત એક આ પરિસ્થિતિ છે અને એમાં વલસાડે પણ પોતાનું યોગદાન આ કોરોના વોરિયર્સને આ કટોકટીથી લડવા પોતાનું લોહી દાન કરીને, રક્તદાન કરીને પોતાની પ્રતિષ્ઠાને પૂરી કરી છે। માટે સૌને तो मैंने आज याद आया कि आज 21 जून से पण મને યાદ આવે છે 26 જૂન જ્યારે હું બનાસકાંઠા જિલ્લામાં નોકરી કરતો હતો અને મારા એક અધિકારી મિત્ર હતા જે તે વખતે આરોગ્ય વિભાગના સચિવ શ્રી હતા અને એમણે મને 2 દિવસ પહેલા એવું કહ્યું કે ભાઈ મારે બનાસકાંઠામાં રક્તદાન કેમ્પ કરવો છે। મેં કહ્યું સર આપનો હુકમ મારા માતા ઉપર આપને આજ્ઞા કરો। એમણે મને કહ્યું 26મી આ કાર્યક્રમ પ્રારંભ થતા એમણે મને કહ્યું કેટલી ડોનેટ થશે, કેટલી બોટલ બ્લડ એકત્રિત થશે, મેં કહ્યું સાહેબ આપની અપેક્ષા। ત્યારે મને એમણે એવું કહ્યું કે બેંકમાં 100
પોતાને પણ નવાઈ લાગી એક અધિકારી તરીકે મેં એ જિલ્લામાં ઓછામાં ઓછા 30 લોકો ઉપર એફઆઈઆર કરેલી છે, પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, 6 જેટલા લોકો વિવિધમાં જેલમાં નાખેલા. એ જિલ્લામાં આ કેમ કર્યા પછી મારા એમ કહેવાય આશ્ચર્ય વચ્ચે 800 વોટર મિત્રો એમ કહ્યું કે હવે 2 વાગી ગયા છે, જૂન મહિનાની ગરમી છે અને ગરમીનો પારો ઉતરી જાય કે આપણે બંધ કરીએ પાછા પડે. એ દિવસે મને પ્રાપ્તિ થઈ કે જીવનમાં દુનિયામાં લોહી પીનારા ક્યાં માણસો છે તો લોહી આપનારા છે. અને આ વિશેષ સમૂહ જે અહીંયા બેઠો છે એનો હૃદયપૂર્વક અભિનંદન. આપણે લોહી વિશે પણ કેટલું બધું કહેવાય કહેવાય છે ને કે માણસની લોહી કહેવાય, લોહીના સંબંધ, લોહી ધબકતું, લોહી ધબકતું, કેટલા લોહીના બુંદ સુધી લડવાની માણસ લોહીના સંબંધો. અને જ્યારે કોઈકનું લોહી, કોઈ દાતાનું લોહી, કોઈ સભ્યનું લોહી, કોઈ બીજા દુઃખી અથવા તો જરૂરિયાતમંદની નસમાં લોહી જાય ત્યારે કેટલું સરસ. આપણું લોહી કોઈની નસમાં ધબકતું થાય ને એનો જીવ જ્યારે સજીવ થાય ને એ સજીવનને સંજીવની છે. એના માટે અને આપણને પરમાત્માની ખરેખર સત્કૃપામાં મળે છે. આજે આરાધનામાં જે પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે સોનલબેન, શ્રી દેવીભાઈ, અસ્મિતાબેન, શ્રી સરેશ, अन्य तमाम आयोजकों का नाम लेकर नाम को सरस અને સામાન્ય સૂત્ર જેવી એની વૃત્તિ સારી, એની પ્રવૃત્તિ સારી, વૃત્તિ સારી કેટલા પ્રવૃત્તિ સુંદર બની છે. અને આપના થકી આયોજકો પણ આજે શોધી રહ્યા છે. એમના આયોજનને પણ અભિનંદન આપું છું. એમના આયોજનને પણ હું વખાણું અને એટલે કહીશ, આમ તો એ વિશ્વ આરોગ્ય સંસ્થાને આપવાનું છે તો એ રીતે લોહીની જે જરૂરિયાત છે અને એની સામે લોહીની જે આપણને મળે છે ઉપલબ્ધિ છે એમાં બહુ મોટી થાય. સરેરાશ લગભગ 5 લાખ મિનિટ કદાચ આ જરૂરિયાત અમે આપણે 1 લાખ મિનિટ સુધી પહોંચી શકતા હોઈએ. એટલું આ પ્રવૃત્તિનો પ્રચાર પ્રસાર થાય અને લોકોના મન સુધી આ કલ્યાણકારી પ્રવૃત્તિનો ચેક કરીને લાભ લેવો અને આવી સરસ મજાની રક્ત બેંક ચાલતી હોય, બ્લડ બેંક ચાલતી હોય, બ્લડ બેંક પોતે સદ્ધર થાય અને બ્લડ બેંક થકી લોકો લોહીની જરૂરિયાત સંતોષાય એ દિશામાં હજુ આપણે આગળ વધવાનું છે. ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે, ખૂબ સારી પ્રવૃત્તિ થઈ રહી છે. આ કાર્યક્રમ સાથે સંકળાયેલા, આ કાર્ય સાથે સંકળાયેલા, પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, આયોજન સાથે સંકળાયેલા આપ સૌનો પુનઃ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. ધન્યવાદ. મને અહીંયા આવકાર્યો, આમંત્ર્યો, સ્વાગત કર્યું. મને જે શબ્દો બોલવા આપ સૌએ તક પૂરી પાડી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્રાર્થના એક બહુ સારું કામ આપણે કર્યું છે. બીજી વસ્તુ એ કે ગુજરાત સરકારે નક્કી કીધું કે કોરોનામાં જે લોકોએ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યા હોય, જે લોકોએ બ્લડ આપ્યું હોય, જે બ્લડ ડોનરો અને બ્લડ બેંકમાં જે 24 કલાક કામ કરીને જે લોકોએ બ્લડ બેંકમાં કામ કરતા હતા એ બધાને બિરદાવવાનું નક્કી કીધું હતું. અને એના અનુસંધાનમાં જ આજે આપણે ગવર્મેન્ટ સ્પોન્સર્ડ પ્રોગ્રામ આજે આપણે કરી રહ્યા છે. આપ સૌને હું વલસાડ રક્તદાન કેન્દ્ર તરફથી આવકારું છું, પણ સાથે સાથે ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ઇમ્યુનોહેમેટોલોજી તરફથી પણ અને ગુજરાત સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ તરફથી પણ હું તમને આવકારું છું. ભરતભાઈ સાહેબ, તમે પણ આજે અહીંયા આવ્યા. ભરતભાઈ પોતે પણ એક એવોર્ડ છે, આજે તમને પણ એવોર્ડ આપવાનો છે, કારણ કે એમને પણ કેમ્પ લીધો છે.